દુઃખ હરણી કુળદેવી માતુ કરણી કરણે સહાય જાહેર જુગમાં માથું જોગણી જાહેર જુગમાં માથું જોગણી માડી તું છો પરગઠિયા પુઆ મા ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલાસની સસ વિષહથી હંસવાહિની અમને માતા દે સુમ આજે ભગવતી મોગલને આંગણે આમ તો વર્ષોથી અહીંયા અમાસ ઉજવાય છે. અમારે ભાઈ શ્રી સુખદેવભાઈ વર્ષોથી એનું સંચાલન કરે. ખૂબ સરસ રીતે બધા કલાકારોને ન્યાય મળે એ રીતે અહીંયાથી બધાને રજૂ કરતા હોય. મારો વિષય બોલવાનો છે. હું સાહિત્યનો માણસ છું એટલે અહીંયાથી આપને ગમે એવી એકાદી નાનકડી લોકકથા કહીશ. પણ કવિત लिखे परवाने को तो अनपढ़ कहाँ जाने संगीत दराने में कहाँ जाने बहरो छिलर के ददराने दधीजल कहाँ जाने अंधजन दर्पण में चेहरो अरे ऊंचे घराने की रीत व्यभिचारी कहाँ जाने मंदमती गुण बोध गहरो तो शामल भनंद शेर शायरी के दीवाने वो कहाँ जाने साहित्य सुनहरो. સાહિત્યની વાતો ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે માના ધાવણની વાતો છે. અને કવિ કાગબાપુ એની એક રચનાની આજુબાજુ એકાદી નાનકડો પ્રસંગ મારે કહેવો છે અહીંયાથી. એટલે સૌ પહેલા જો પ્રોગ્રામ ઘણી જગ્યાએ થતા હોય પણ આ એક એવી જગ્યા છે, આ એક માનું ઠેકાણું છે. અહીંયા કોઈ કલાકાર તરીકે કોઈ આવતા નથી, બધાય માં ભગવતીને કાલાવાલા કરવા આવતા હોય છે. એમાં વર્ષોથી સુખદેવભાઈને તો અખંડ અમાસ છે. આ જ્યારથી અમાસ શરૂ થઈ ત્યારની હજુ સુધી એકે અમાસ સુખદેવભાઈ ચૂક્યા હોય એવું બન્યું નથી. અમારે કદાચ અમે ચૂકી જઈએ, અમે પણ વર્ષોથી આવીએ પણ ક્યારેક અમે અમારાથી ના આવી શકાય એવું પણ બન્યું હોય, પણ સુખદેવભાઈ તો વર્ષોથી. એટલે એક નાનકડી વાત કેવી છે, જાજો સમય નથી લેવો, પણ સૌ પહેલા કવિ કાગબાપુની એક રચના એની આજુબાજુ વાત કરવી. ત્યારે એ જી ગુણતા ભાગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાડ્યો છે વટનો શૂન્યતનો સરવાળો છેવટનો શૂન્યતનો સરવાળો. કવિતા બહુ લાંબી છે પણ મારે જે વાત કરવી છે એના બે ત્રણ અંતરા મને ગમે છે એટલા માટે. ચોટલા વાળીને રે પૂછ્યું જઈ ચોટ કેમ તારો ચોટલો
તમે આપણું શરીર છે, શરીર એમાં પ્રાણ અમુક જગ્યાએ હોય. આખી કવિતા હોય તો કવિતાનો પ્રાણ અમુક જગ્યાએ હોય, ગઝલ હોય તો ગઝલનો પ્રાણ અમુક જગ્યાએ હોય. એમ કવિ કાગ બાપુની આ આખી કવિતાનો પ્રાણ હવે સાંભળજો. કુદરત તણિયા કૃતિની હાડવા નોખી હતી સંતની શાળો. કુદરત તણિયા કૃતિની હાડવા નોખી હતી સંતની શાળો. ખોટો છે લોહીનો યુગાડો છે, સુરતનો સરવાળો, છેવટનો સુરતનો છેવટનો. કાગ કહે આ બુદ્ધિના બાચકા, ખોટો છે લોહીનો ઉકાળો, છેવટનો શૂન્યતણો સરવાળો. પણ એક દુહો એમ કહે છે કે પડશે ફંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. જગતમાં વાતું રહે વીર કોઈ ભલાયું તણી ભાણના. એક વાત મને સૌરાષ્ટ્રની અને કચ્છ ધરતીના જે સંબંધો છે મિત્રો, મિત્રતા માટે ઘણી બધી વાતો હશે. આપણે ઘણા બધા દુહા પણ સાંભળ્યા છે. મિત્ર એડા કીજીએ જેડા કુવેજા કોસ, પછાડ્યા પાણી દીએ ને રુદીએ ને આણે રોજ. મિત્ર એડા કીજીએ જેડો ટંકણ ખા, આપ બને પર ઓલવે અને ભાગ્યાના હાથે હાડ. આપણે ઘણા બધા દુહા સાંભળ્યા, પણ મિત્રતાની એક વાત મને ખૂબ ગમે. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર લખે, સાંભળજો. 10 મિનિટની અંદર હું વાત પૂરી કરીશ અહીંયાથી. પ્રૌઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દંડ કસી હોય તીક્ષ્ણ જાણે કટારી. એ પહાડો મુખે ગરજતા ગરજતી જલનીથી ગાન સરણી, ભારતી ભૂમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્રની ધરતીનું પંખીના માણા જેવડું નાનકડું હેમાળ ગામ. વાત સાંભળજો, આ વાત ખૂબ જાણીતી છે, પણ જેટલી વખત તમને હું વાત કરીએ એટલી વખત તમને મને શેર લોહી ચડે એવી વાત છે. મિત્રો, આજના આ કળિયુગની અંદર, ઘોર સમયની અંદર આવી વાતો બની ન શકે, આવી ઘટનાઓ બની ન શકે, એટલા માટે વાગોળવી પડે છે આ વાત. એ પંખીના માળા જેવડું હેમાળ ગામનું ગામ, અને માત્રો વરુ કરીને કાઠી. પણ ઘરે એમ કહેવાય કે એની ડેલીએ, જેની ડેલીએ ન હોય ડાયરા અને હોય અંધારું ઘેર, ભેદું કવિ મેઘરણ ભરે એનું જીવન ખારું છે. એમ કહેવાય કે કાવન કહુબાન મહેમાનોની ધકબક બોલે છે. એ માત્ર વરુ નામનો કાઠી બેઠો છે, પણ સામેથી એક અજાણ્યો પુરુષ હાલ્યો આવે છે. ચિથરે હાલત છે, એના શરીર ઉપર હારા લુગડા પહેરવાના નથી, પણ એનું કપાળ તેજ મારતું હતું. સાંભળજો કેદાનભાઈ, એનું કપાળ તેજ મારતું હતું, અને એ હાલ્યો આવતો હતો ત્યારે લાગતું હતું કે કોઈ રાજવી પુરુષ હોય એવું લાગતું હતું. સાહેબ, એક ક્ષત્રિયનો દીકરો હાલ્યો આવતો હતો. એ હેમાળ ગામની અંદર એ સામે આમ જામ જોયું માત્ર વરુએ, ઓ કોઈ માણસ હાલ્યો આવે છે, પણ એના ચહેરાની રેખાઓ જોઈ લીધી. અને માત્ર વરુએ આવતના એધાણ મળવામાં માઠપ કરે, પછી ગાઉં પાથરશે પ્રાણ હાચું હોરડીઓ ભણે. એ બટમાં લઈ મળ્યા, અને પછી 1 દી 2 દી 3 દી 4 દી માત્ર વરુને ઘેર તો હો ભેસું એમ કહેવાય કે એનું ખાડું હતું, અને ભગવાનના દીધેલો ટેકો લઈ ગયેલો. એટલે માત્ર વરુ ને આંગણે ખૂબ મહેમાનો આવે અને ખૂબ મહેમાનોને રાખે એવો કાઠી દરબાર. એ જાણ્યો પુરુષ જે આવ્યો તો એ 4 દિવસ સુધી માત્રા વરુની મહેમાન ગતિ કરી, અને પછી એમ કીધું કે માત્રા ભાઈ, હવે હું રજા લઉં છું. કે રોજ બાપ અહીંયા તો અમારે ભગવાનનો ઘણો જી આપેલું, ભગવાનનું આપેલું ખૂબ છે, તમે અહીંયા રોજ રોકાશો તો કઈ ખૂટી નહીં જાય. પણ કે ના, હવે મારે જાવું છે, મને રજા દો. એ પુરુષે રજા લીધી અને આગળ નાગેશ્વરના પાદરની અંદર જઈને ભોગ્યો. ત્યાં વિચાર આવ્યો, કચ્છની ધરતીનો જાલમસિંહ જાડેજા
કચ્છનો માળું એને વિચાર આવ્યો કે હું ક્યાં સુધી આમ રખડીશ, ક્યાં સુધી હું આવી રીતે કોકના ઘરના રોટલા ખાઈ અને મારું જીવન ગુજારીશ. એકાદું ઘોડું હોય, એકાદી હારી તલવાર હોય તો કચ્છની ધરતીને ધમરોડી અને મારો ગામને ગળા પાછો લઉં. હું માત્રા ભાઈને ઘરે ઘણા ઘોડા છે, એકાદું ઘોડું મને જો મળી જાય. મનમાં વિચાર આવ્યો કે ઘોડું માગી લઉં, પણ પાછો મનમાં એમ થયું કે હું માગું અને કદાચ ન આપે તો મારો સમય નથી. દીધા તા જે હાથે દાને હાથે યાચી રહ્યો છું, નચાવ્યા તા ઘડાને આજ હું નાચી રહ્યો છું. અને છતાંય સમયનું રમકડું બનીને રમ્યો છું, કારણ કે પ્રભુએ જેમ રમાડ્યો એમ રમ્યો છું. બહુ મજાની વાત, બહુ સાંભળવા જેવી, બહુ સમજવા જેવી વાત. એ વિચાર આવ્યો પણ સમય ખરાબ હતો ને સાહેબ. દન ઉઠે દશા પાલતે તેદી અવડા ખૂબ કરન, આનંદ કે ગરમાનંદા ફેદુર કી પુલન. સાહેબ વિચાર મગજની અંદર આવ્યો કે ઘોડી ચોરી લઉં. એ ધીરે 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 એમ કહેવાય કે રાત જામવા મંડાણી, હવસીના માથા જેવી કાળી રાત જામવા મંડાણી. અને ધીરો 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 વરસાદ પડી રહ્યો છે. અને અહીંયાથી ઈ જાલમસંગ જાડેજા ઘોડી ચોરવા માટે માત્રા વરુના ઘર પછવાડે દિવાલની અંદર બાકોરું પાડે છે. અને બાકોરું પાડી અને ધીરે 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 અંદર જ્યાં પ્રવેશ કરે ત્યાં ઢોલિયાની અંદર કાઠિયાણી હુતા છે. બાજુમાં તાજો તાજો હોકો ભરેલો છે. માત્ર ભાઈ પ્રહર ચારવા માટે ગયા છે. એ બાજુમાં તાજો ભરેલો હોકો જોયો, વરસાદની અંદર ભીંજાઈ ગયો તો, પલળી ગયો તો. જાલમસંગ જાડેજા એમ થયો હોકાની બે ઘૂંટ લઉં ને તો મને થોડી ગરમી વળે, હોકાની બે ઘૂંટ લઉં એમ વિચાર કરી અને જ્યાં હોકાની એક ઘૂંટ બે ઘૂંટ લીધી ને ત્યાં ઝોલું આવી ગયું. અને સાહેબ ઈ પુરુષ ઢોલિયાની અંદર ઢળી પડ્યો. કાઠિયાણી હુતા છે અને ઢોલિયાની અંદર ઈ પુરુષ ઢળી પડ્યો. ખબર રહી નથી. પ્રહરચારી અને માતૃ વરુ આવી અને આમ ઓરડાની અંદર જ્યાં પ્રવેશ કરે, બહુ બહુ મજાની વાત છે. સાંભળજો, આ સમજવા જેવી વાત છે. જ્યાં ઓરડાની અંદર પ્રવેશ કરે ત્યાં તો અજાણ્યો પુરુષ હોતો છે, આમ કાઠિયાણી હોતા છે. પણ કવિ એમ કહે છે કે ડાયો માણો હોય ને, સમજદાર માણો હોય ને, એને ધીરજ ધરવી ક્યારે ઉતાવળ ન કરવી. ધીરજ ધર્મ મિત્ર હરુ નારી આપત કાલ પરકી. એ માત્રા વરુએ આમ દ્રશ્ય જોયું અને પગનો અંગૂઠો મરડીને કાઠિયાણીને જગાડીને કીધું કે કાઠિયાણી, કાઠિયાણી. આટલું જ બોલી પણ નાગણી જેમ મારી બેઠી થાય એમ કાઠિયાણી બેઠી થઈ. અને માત્રા વરુને એમ કીધું કે દરબાર, હું કાંઈ જાણતી નથી, મને કાંઈ ખબર નથી. જાઓ શિરામણી તૈયાર કરો. એક શબ્દ નથી બોલ્યો માત્ર વરુ, એક શબ્દ. જાઓ શિરામણી તૈયાર કરો. ટૂંકમાં વાત કરું, શિરામણી તૈયાર થઈ. એ અજાણ્યો પુરુષ ઢોલિયાની અંદર હૂતો તો. માત્રા વરુને ખબર નથી કોણ છે. એ ઢંઢોળીને જગાડ્યું. જોયું તો 4-4 દીથી જે માણસ હતો પોતાના ઘેરી ચિથરે હાલ માણસ જાલમસંગ જાડેજા આમ બેઠો થયો. કાંઈ પ્રશ્ન કરે માત્ર વરુ એ પહેલા જાલમસંગ જાડેજા કહે છે, માત્રા ભાઈ વાત કરું, તમને વિશ્વાસ પડશે કે વિશ્વાસ નહીં પડે તો તરવાર ક્યાં છેટી છે? વિશ્વાસ નહીં પડે તો તરવાર ક્યાં છેટી છે? એ જાલમસંગ જાડેજા એમ કહે છે કે એક ઘોડું ચોરવા માટે આવ્યો તો, વરસાદમાં ભીંજાઈ ગયો તો મને ટાઢ બહુ લાગી ગઈ હતી અને તારો હોકો તાજો ભરેલો જોયો. એ હોકાની બે ઘૂંટ મારી અને મને ઝોલું આવી ગયું. કાઠિયાણી તો મારી બહેન છે. અને માત્રા વરુ એક શબ્દ નથી બોલ્યો. સાહેબ છોડવજો જે પાણીએ, છોડવજો જે પાણીએ ચડે, નહીતર જિંદગી આખી ચડે. આ બહુ સમજવા જેવી વાત છે સાહેબ. એક શબ્દ એ પુરુષ નથી બોલ્યો. અને પછી ઈ જાલમસિંહ જાડેજાને એમ કીધું અડધી રાતે કે આ ટાળનું ઘોરડું, ટાળનું ઘોરડું ચોરવા માટે જો તારે અહીંયા આવવું પડ્યું હોય, મને કીધું હોત ને તો સામાન મૂકીને તને આપો. તું મને ઓળખી ન ગયો. આટલા દી મારા ઘરે રોકાણો પણ તું મને ઓળખી ન ગયો. જાલમસંગ જાડેજા જવાબ આપે છે કે મારો સમય નતો. મને એમ થયું કે કદાચ હું માગીશ અને મને આપશો નહીં તો. ટૂંકમાં વાત કરું, માત્રા વરુએ પોતાની ઘોડાની અંદરથી એક ઘોડી સામાન મૂકી અને કીધું કે લ્યો જાલમસંગ જાડેજા, આ તરવાર તમારી કામ ન આવે તો મારી તરવાર લઈ અને કચ્છની ધરતી ધમરોડો અને બારવટે ચડો.
ટૂંકમાં વાત કરું ઈ જાલમસિંહ જાડેજા કચ્છની અંદર બાગડતા ધમા થંભ દવડ જસા પગ માંડે થોડા અને છાતી બાબ ઢાલતી સોડા ખટ દિશાથી થિયલ નગોડા ખોબા ધણી સમાપે ધોડા હાકડ વાબ મોકલી છોટી કાળી આંખો મૂલે કોટી અને કલમ સારકી દોય કડુટી ટૂંકમાં વાત કરું એવી ઘોડી માથે બાગડતા ધમા કચ્છની ધરતીમાં જાય છે અને ભાયાતોને ભેગા કરી પોતાનો ગામ અને ગરા પાછો મેળવે છે અને અહીંયા સૌરાષ્ટ્રની ધરતીમાં દુકાળ પડ્યો દિન ગણનતા માહ ગયા વરહે આતરિયા સૌરાષ્ટ્રની ધરતીમાં દુકાળ પડ્યો સાહેબ સજન ખેરું થયા એક વાડેજા વાત કો હોરઠ કોઈ માંડવે અને કો મરધર કો કચ્છ એમ કહેવાય કે વડને વેલો લાખા ફૂલના તારા દેહમાં પડ્યો દુકાળ એવો દુકાળ પડ્યો માં પોતાના બાળકને તરછોડી મૂકે એવો દુકાળ પડ્યો અને માત્ર વરુના માલ ઢોર એક પછી એક એમ કહેવાય કે હો બેહુનું ખાડું હતું એક પછી એક માલ ઢોર મરવા મંડાણા અને પછી માત્ર વરુને કાઠિયાણી એમ કે છે કે હવે આપણે દુકાળ ઉતરવા ક્યાં જાશું મનમાં વિચાર આવ્યો કે જાલમસિંહ ભાઈ બહુ સમાચાર કેવરાવે છે કચ્છમાંથી ઘણા ટાઈમથી સમાચાર કેવરાવે છે કે એકવાર આટો દઈ જાઓ હાલો ને કાઠી દરબાર આપણે જાલમસિંહ ભાઈને ત્યાં કચ્છમાં જઈ નલિયા કોઠારા જઈ એ કાઠિયાણી ની વાત સાંભળી અને માત્ર 5 મિનિટમાં હું વાત પૂરી કરું એ માત્ર વરુ અને કાઠિયાણી કચ્છની ધરતીનો માર્ગ લે છે ટૂંકમાં વાત કરું એ નલિયા કોઠારા આવે છે પણ માત્ર વરુને એમ થયું કે કદાચ આજે એનો દહકો ટેકો લઈ ગયો છે સાહેબ સમય બલવાન નહીં પુરુષ બલવાન કામે વહી ધનુષ વહી બાણ જે દિવસે મારા ઘરે આવ્યો ને તે દિવસે તો દુઃખનો માર્યો આવ્યો તો વખાણનો મારો આવ્યો તો હવે કદાચ મને ન ઓળખે તો કાઠિયાણીને કીધું કે અહીંયા તમે તળાવની પાળે રોકાઓ હું પહેલા જાઉં જાલમસિંહ ભાઈનો આવકારો જોઉં મને એમ લાગશે કે ના આપણે જઈએ તો હું તમને તેડી જઈશ નહીતર આપણે અહીંયાથી પાછા આપણા દેહમાં વહી જાશું સાંભળજો એ જાલમસિંહ જાડેજાને ત્યાં માત્ર વરુ જાય છે કાઠિયાણી આ તળાવની પારે બેહે છે અને જાલમસિંહ જાડેજા માટ મેળીએ બેઠા જોવે છે અને માત્ર વરુ હાલ્યો આવતો હોય એની હાલ જોઈ અને ચહેરો જોઈ અને ગળગળતી દોટ મૂકી મારો ભાઈબંધ આવ્યો મારો વિહામો આવ્યો માત્ર વરુ આવ્યો સાહેબ ભેટી પડ્યો એ જાલમસિંહ જાડેજા અને કહેવા મંડાણો કે ભાઈ માત્રા ભાઈ તમે એકલા આવ્યા મારી બેનને નો લાવ્યા કે લાવ્યો છું તમારી બેનને તો કે ક્યાં છે એ તળાવની પાળે બેઠા છે તો કે હવે એમ નહીં હવે ઢોલ ને નગારા અને ત્રાહા લઈ અને હામયું કરીને મારી બેનને તેડી લાવવા છે એ વાત કરતા હતા એમાં 5 વર્ષનો દીકરો ગગુભા કુંવર અને ફૂઈ શબ્દ પહેલી વખત કાને પડ્યો એ દીકરાને ખબર પડી કે ફૂઈ આવ્યા છે ગળગળતી દોટ મૂકી અને સાહેબ ફૂઈ ક્યાં હશે કેવા હશે એ જાણવા માટે એ 5 વર્ષનો દીકરો ગળગળતી દોટ મૂકી તલાવની પાળે ગયો પણ શરીર ઉપર આખું એમ કહેવાય કે અંગે અંગ ઉપર દાગીના પહેર્યા છે એને એ દીકરાને આવતો જોયો અને કાઠિયાણીના મનની અંદર વિચાર આવ્યો કે કાઠી દરબાર ગયા છે કદાચ જાલમસિંહ ભાઈએ આવકારો નહીં આપ્યો હોય તો કદાચ મન હારું નહીં હોય તો એ 5 વર્ષના દીકરાના અંગ ઉપર ઘરેણા જોઈ અને કાઠિયાણીએ સાહેબ અંગ ઉપરથી ઘરેણા ઉતારી લીધા અને ડોકું મરડી એ દીકરાને કરમદીના ઢુવાની અંદર દાટી દીધો આખી વાતનો પ્રાણ હવે આવે છે કાઠિયાણી છોકરાને દાટી દીધો અને અહીંયા ઢોલ નગારા સાથે હામૈયા થયા કાઠિયાણી પોટલી હાજવે છે દરબારગઢની અંદર જઈ અને પછી જમવાનું ટાણું થયું એટલે જાલમસિંહ જાડેજા પોતાના કુંવરની ગુનાહોદ કરે છે કુંવરને ગોતે છે માણસને મોકલે છે કે જાઓ મારો પ્રાણ પ્રિય કુંવર હજુ દેખાતો નથી એના વગર હું જમું નહીં એક પછી એક માણસો બધે દોડે છે તપાસ કરે છે પણ ક્યાંય કુંવર મળતો નથી અને કાઠિયાણી ને ખબર પડે છે ઓ આ તો ગગુભા કુંવર જાલમસિંહનો હતો પોતાના ધણી માત્રાવરુ દરબારને ઓરડે બોલાવીને એમ કે છે કાઠી દરબાર મારે તમને એક વાત કરવી છે કે બોલો કાઠિયાણી જાલમસિંહ ભાઈને કયો ને કોઈ નિર્દોષ માણસોને કરડે નહીં નિર્દોષ માણસોને હેરાન ન કરે એમના કુંવર ગગુભાને મેં મારી અને દાટી દીધો છે સાહેબ એ કાઠી દરબાર
ઝાંખો ઝપટ થઈ ગયો, મોઢા ઉપરથી નૂર ઉડી ગયું. એને એમ થયું ઓ હવે શું જવાબ આપું, હવે ઝાલમસિંહ જાડેજાને મારે શું જવાબ આપવો. ઝાલમસિંહ જાડેજાને મળી અને વાત કરે છે. ઝાલમસિંહ એક વાત કરવી છે કે બોલો ને માત્ર ભાઈ. કોઈ માણસને હેરાન ન કરશો. તમારા કુંવરને કાઠિયાણીએ ગળું દબાવીને મારી અને કરમદીના ઢુવામાં દાટી દીધો છે. સાહેબ એટલું બોલે ને ત્યાં તો ઝાલમસિંહ જાડેજાએ મોઢા ઉપર ડૂચો થઈને એમ કીધું, માત્રા ભાઈ એક શબ્દ બોલો તો તમને જોગ માયા ના હમશે. ટૂંકમાં વાત કરું, પણનો પોતાનો એકનો એક દીકરો કાઠિયાણીએ એમ કહેવાય કે મારી નાખ્યો, તોય સાહેબ ઝાલમસિંહ જાડેજા આંખમાંથી આહુડું નથી પડવા દેતો. માત્ર વરુને કાંઈ નથી કહેતો, કાઠિયાણીને કાંઈ નથી કહેતો અને કીધું કે એક શબ્દ બોલશો નહીં. માણસોને મોકલ્યા, કરમદીના ઢુવાની અંદરથી કુંવરને બારો કાઢ્યો, દાગીના પહેરાવ્યા અને લાવી અને માઢ મેળીના ઝરૂખે ઊભો રાખી અને ધક્કો મારી અને સાબિત કરી દીધું કે કુંવર ઝરૂખેથી પડીને મરી ગયા છે. ટૂંકમાં વાત કરું મિત્રો, એ વિદાય લેતી વખતે માત્ર વરુણ કાઠિયાણી એમ કહે છે કે ઝાલમસિંહ ભાઈ અમે ગોજારા છીએ, અમે તમારા ગુનેગાર છીએ, તમારા એકના એક કુંવર ગગુભાને અમે ભરકી ગયા. તેથી ઝાલમસિંહ જાડેજા એમ કહે છે કે તે દિવસે અડધી રાતને ટાણે હેમાળ ગામને આંગણે તારા ઓરડાની અંદર, તારા ઢોલિયાની અંદર, કાઠિયાણી મારી બેનના ઢોલિયાની અંદર જે દિવસે ઝોલું આવીને હોઈ ગયો ને, તે દિવસે તલવારથી મારું મસ્તક જો ધડથી નોખું કરી નાખ્યું હોત ને તો ક્યાં મને ગામને ઘરા મારા પાછા આવવાના હતા, ક્યાં કુંવર ગગુભા જન્મવાનો હતો. મિત્રો આની સમાજ નોંધ લે છે, જગતના ચોપડે આની નોંધ લેવાય છે, આની ભાઈબંધીની આવી ખાનદાનીની નોંધ લેવાય છે. એટલા માટે આ જન્મની અંદર સાહેબ દુહો રહી જાય કે પડશે બંધ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. આયા વાતું રહે વીર જગતમાં કોઈ ભલાયું તણી ભાડના, વાતું રહે વીર જગતમાં ભલાયું તણી ભાડના. હરિઓમ તત્સત. જય